સાથીઓ, હું આપણો દીકરો, આપણો ભાઈ ખેડૂત પિયુષ પરમાર. આજે હું જામબાડી ગામે છું. ત્યાં આજથી ને 5 વર્ષ પહેલા એક પુલ બનાવવામાં આવ્યું છે. ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પુલ બનાવ્યું છે, પોતાની માલિકીમાં બનાવ્યું છે. પણ ભાજપના ગુંડા તત્વો દ્વારા ખોટી અરજી કરવામાં આવી છે અને મને દુઃખ સાથે આજે કહેવું પડે છે કે માનનીય ધારાસભ્ય મહોદય એમને સાથ સહકાર આપી રહ્યા છે. આ પુલને કારણે અત્યાર સુધીમાં એક પણ ખેડૂતને 1 રૂપિયાની પણ નુકસાની નથી થઈ. જયારે આ પુલિયું જે બન્યું છે એમાં 29 ખેડૂતોને જવાનો રસ્તો છે. એ 29 ખેડૂતોએ લેખિતમાં આપ્યું છે કે આ પુલને કારણે કોઈના ખેતરમાં પાણી જાય, નુકસાન થાય તો તમામ જવાબદારી અમારી છે. 5 વર્ષ થઈ ગયા છે. પહેલી સિઝનમાં વરસાદ પડ્યો ત્યારે સમગ્ર પંથકમાં 100 ઇંચ વરસાદ પડ્યો હતો. હમણાં જ માત્ર 24 કલાકમાં એકી સાથે માળિયાહાટીના તાલુકામાં 30 ઇંચ વરસાદ પડ્યો, છતાં પણ કોઈના ખેતરમાં એક ટીપું પણ ગયું નથી કે કોઈને 1% નુકસાન પણ નથી થયું. પરંતુ આ પુલ હુકામે તોડવો છે. આ પુલ હું જયારે તાલુકા પંચાયતનો સદસ્ય હતો તે મારા ઘરને પૈસે આ પુલ બનાવ્યો. ઈ પેટમાં ભાજપવાળાને દુખે છે. ધારાસભ્ય શ્રી આજે આ સ્થળ ઉપર મોજૂદ હતા અને હું ખુદ પણ મોજૂદ હતો. ત્યારે ન શબ્દ બોલવાના શબ્દો બોલ્યા છે, ખેડૂતોને ગાયડું બોલ્યા છે. આજે એ પદ ઉપર છે, પણ હું ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે આ લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે. એની ગરિમા જાળવવી તમારો નૈતિક અધિકાર છે અને તમારી નૈતિક ફરજ પણ છે. ત્યારે આજે દુઃખ સાથે કહેવું પડે છે, આ તોડવા માટે થઈને 2022નો પ્રાંતનો હુકમ સ્પષ્ટીકરણ સાથે કહે છે કે એકબીજાની સમજૂતીથી માત્ર 1 મીટર રાખવો, સમજૂતી થાય તો, બાકી તોડવાની કોઈ પ્રાવધાન હુકમમાં કરવામાં આવેલું નથી. અને હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે કે મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી ત્યાં હકીકત જાણી કોઈને નુકસાન થયું હોય તો એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરવી. જ્યારે 2021માં મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી, થોડો ઘણો એને અવરોધ લાગ્યો, એ થોડો ઘણો પુલે તોડ નાખ્યો, છતાં પણ આ ભાજપના નેતાઓ ગુંડાગર્દી પર ઉતરી ગયા છે. ખેડૂતોને હેરાન અને પરેશાન કરવા સિવાય કંઈ કરતા નથી. હું ધારાસભ્ય શ્રીને કહેવા માંગુ છું કે તમે પુલ બનાવી તો નથી દેતા, પણ તમે પુલ તોડાવો છો માથે રહીને. આ ક્યાંનો ન્યાય છે? સત્તા છે એટલે મન ફાવે એવા વર્તનો કરશો. હું તમને સ્પષ્ટીકરણ સાથે કહું છું કે આજે સ્થળ તપાસ કરવા આવ્યા ત્યારે બેફામ ધારાસભ્ય ગાળો બોલ્યા છે ખેડૂતોને. એ કેટલી યોગ્ય છે? એ પ્રાંતશ્રી આવ્યા, પ્રાંતશ્રી મેં આખી વાત રજૂ કરી કે આમાં હુકમ શું છે. 2022 થી લઈને અત્યારે 2026 ચાલે છે, તો તોડવાનો હુકમ હતો ત્યાં સુધી કેમ ન તોડ્યો? તૂટે કઈ રીતના? કોઈને અવરોધ થતું હોય તો તૂટે પુલ. અને પોતાની માલિકીની જગ્યામાં છે, કોઈની પેશકદીની જગ્યા નથી, જાહેર જગ્યામાં નથી. પોતાની માલિકીની જગ્યામાં પોતાના ખેડૂતોને જવા માટે પુલ ન બનાવો. આ તો ક્યાંનો ન્યાય છે? હું તમામ મીડિયા કર્મીને પણ વિનંતી કરું છું કે આ લડાઈમાં હું ખેડૂતોની સાથે છું. અમે આજે જ કોર્ટમાં જવાના છીએ અને આની ઉપરમાં સ્ટેની માંગણી પણ કરીએ છીએ, પરંતુ સ્ટે લેવાની જરૂર પણ નથી, કારણ કે હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે સમજૂતીથી આગળ વધવું. તોડવાનો એક પણ હુકમમાં કોઈ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી. જો તંત્ર ને વિનંતી કરું છું, તમે દાદાગીરી કરશો, જોહુકમી કરશો, તો આવનારા સમયમાં અમે હાઈકોર્ટ સુધી તમારી સામે પણ લડત લડવા માટે તૈયાર છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.